નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતાં પહેલાં એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 16 માર્ચ 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી તિથિ. શિવ યોગ જે સવારે 9:35 સુધી, પછી સિદ્ધિ યોગ ચાલુ થવાનો. તૈતુલકરણ એ પણ 9:43 સુધી, પછી ગરજકરણ ચાલુ થવાનું. અને શતભિખા નક્ષત્ર જે રાહુદેવનું અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે. અને આજે સૂર્યનો ઉદય 6:30 થી 6:29 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:06 થી 12:54 સુધી. આજના રાહુકાળ 8 વાગ્યાથી 9:30 સુધી. તો મિત્રો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ મકર રાશિમાં અને મંગળ બુધ અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં, સૂર્ય શનિ અને શુક્રદેવની યુતિ મીન રાશિમાં. આ હતું આજનું ગોચર. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. આજે જન્મેલા જાતકનું નામ મકર રાશિ ઉપર એટલે કે ખ અને જ ઉપર રાખી શકાય. આજે સોમવારનો દિવસ આપના માટે કેવો રહેશે. કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા કરવી, કઈ દાન દક્ષિણા, કયું ધાન્ય આપવાથી તમારા ગ્રહની પીડામાંથી મુક્તિ મળે. મિત્રો અમારી સાથે આપના દરેક પ્રશ્નનું નિરાકરણ માટે, આપની કુંડલીના વિશ્લેષણ માટે આપ અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અમારા દરેક કાર્યો આપના માટે અમે 100% અને સચોટ માર્ગદર્શન આપને આપીશું. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી કાર્ય પદ્ધતિ અને કાર્ય પ્રણાલિકામાં ફેરફાર આવશે. પોલિટિક્સ બાબતો તમારે આજે સાચવવું. મેષ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં કોઈપણ કાર્ય કરતાં પહેલાં વિચારીને કરવું. માતાના મેડિકલ પ્રશ્નથી આજ તમે ચિંતિત હશો અને આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ ના મંત્ર કરી શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નાના મોટા પ્રવાસો સાથે તમારે જોડાઈને ચાલવું પડશે. ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોની બાબતો તો જોડાવાની જ, પણ વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં પરિવાર, સ્નેહીજનો અને નાના ભાઈ બહેનો સાથેની બાબતોમાં આજે નાના મોટા પ્રવાસોથી આજે જોડાવાનું ચાલે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં વિદેશીય બાબતો અથવા તો વિદેશમાં ચાલતા ધંધાથી આજે તમને પ્રભુત્વતા પ્રાપ્ત થાય. આકસ્મિક ધનલાભ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોથી સાચવવું. પડવા વાગવાના યોગની બાબતોમાં પણ આજે સાવધાની રાખવી. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો. વાણી ઉપર સંયમ રાખવો. ખોટા વાદ વિવાદોમાં પડવું નહીં. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મનની અંદર એક અલગ પ્રકારની ઉર્જા આવશે. પણ ઉર્જાની અંદર કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચારવું. ક્યાંક તમારા કરેલા કાર્યોમાં પાણી ના ફરી વળે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવનની બાબતોમાં સાવધાની રાખવી. પાર્ટનરશિપના કોઈ પણ પ્રકારના તમારા ધંધા ચાલતા હોય તો આજના દિવસમાં તમારે તેમાં નિરીક્ષણ કરી અને સચોટ માર્ગદર્શન આપવું. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં આજે સફળતા મળવાની.
વિદેશીય કાર્યોમાં પણ આજે સફળતા મળવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહ થાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ચોખા અને મગની દાળ ભિક્ષુકને દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે નોકરીની અંદર તમારું પ્રભુત્વતા જાળવશે. શત્રુઓ તમારા ઉપર હોવા છતાં શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે. કોમ્પિટિશનના જમાનામાં તમારું એક નામ બનશે. સિંહ રાશિના જાતકોનું આજનું મિજાજ કંઈક અલગ પ્રકારનો દેખાતો હશે. રાજકીય ક્ષેત્ર નોકરીની અંદર આજ તમારું અલગ પ્રકારનું પ્રભુત્વતા જળવાશે. તમારી કાર્ય પદ્ધતિમાં આજે ફેરફાર થવાથી લોકો તમને એક અલગ પ્રકારની નજરથી જોશે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરી સૂર્યદેવને જળ પણ કરી અને હોમ રાહવે નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. સંતાનના કાર્યમાં તમે ચિંતામાં રહેશો. સંતાનથી ચિંતા અને સંતાનના કાર્યથી ચિંતા. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શેરસટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય. જો વિચારીને કાર્યો કરવા, મન ઉપર એકાગ્રતા તો રાખવી જ પડશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્રની એક માળા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તુલા રાશિના જાતકોએ તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રની બાબતોમાં પણ આજે તમારી કાર્ય પદ્ધતિ એક અલગ પ્રકારનું અને તમારું એક અલગ પ્રકારનું મોટિવેશન થશે. તમારા દરેક કાર્યનું શુભ અને દરેક કાર્યો તમારા એક ઉપલા અધિકારી સાથે તમારી અલગ પ્રકારની એક પર્સનાલિટી પડશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા સાહસમાં એક અલગ પ્રકારની બાબતો બનશે. તમે પરાક્રમ કરશો પણ પોલિટિક્સની બાબતોમાં આજે પડતા નહીં. પોલિટિક્સમાં તમારું ક્યાંક જજમેન્ટ નહીં આવે. રાજકારણની અંદર તમારું માન જળવાય પણ રાજકારણમાં તમારે પોતે પોલિટિક્સ નહીં રમવાની. વૃશ્ચિક રાશિના જાતકો નાના મોટા પ્રવાસોમાં ધ્યાન રાખવું. વાહનથી અકસ્માતમાં ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારી વાણીમાં એક અલગ પ્રકારનું બાબતો આવશે. બોલવાની સ્પીચમાં કટુતા ના આવે તેની કાળજી લે. બોલવામાં તમે ચપળતાર કોકને તમે બોલવાથી વશમાં કરી શકશો. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ આજે પ્રભુત્વતા પ્રાપ્ત થાય અને તમારા આવકમાં આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય. ધન રાશિના જાતકોએ જમીન દલાલના કાર્યમાં સફળતા મળવાથી દિવસમાં આનંદ થાય અને આજના દિવસમાં ધન રાશિના જાતકોએ માતા અને પિતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ માતૃદેવતાભ્યો ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્રનો આજનો શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં દાંપત્ય જીવન અને પાર્ટનરશિપ બંનેની બાબતોમાં જો વિચારીને કાર્યો કરવાના. મગજ ઉપર ઉગ્રત અને મગજ ઉપર ક્રોધ તે આવેશ ઉપર આજે કંટ્રોલ લેજો. સંતાનના રિલેટેડ કાર્ય અને ભાગ્યના રિલેટેડ કાર્યથી આજ તમે જોડાશો. ક્યાંક સંતાનના કાર્યથી તમે ચિંતામાં પડી રહેશો. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ વિદેશીય કાર્યો કરવા માટે કુંભ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતા જાતકોને પણ આ સફળતા પ્રાપ્ત થવાની. કુંભ રાશિના જાતકોએ જેને વિદેશ જવું હોય તો વિદેશ જવા માટેના અને ડોક્યુમેન્ટલ કાર્યો કે જેને વિઝા કઢાવવો હોય, પાસપોર્ટ કઢાવવો હોય તેવા જાતકોને આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત થવાની. આજનો દિવસનો સદુપયોગ કરી આ ચાન્સ છોડી ના દેતા. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરીને હોમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને
લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ અને સંતાનની ચિંતા બંને આજે તમને સતાવશે. આકસ્મિક ધન લાભ મળે પણ સંતાનની ચિંતા, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. પેટમાં ઇન્ફેક્શનને દુખાવાના કારણે માનસિક સ્થિતિ તમારી ખોરવાતી હોય તેવું લાગે કરે. નાના મોટા પ્રવાસો સાથે તમે જોડાઈને ચાલવું પડશે. દાંપત્ય જીવનની અંદર નાની મોટી બાબતોમાં ક્રોસ નહીં કરવા. ક્રોસ કરવાથી દાંપત્ય જીવનમાં ખતરા ઊભા થાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી અને અબીલ, ગુલાલ, ચંદનથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચેનલમાં જય માતાજી. જય શ્રી